લક્ષી તાલીમ કેન્દ્ર ખાતે અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। જામનગરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર ખાતે તારીખ 1 અને 2 ફેબ્રુઆરી 2025ના રોજ અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 80થી વધુ નેત્રહીન ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા અને ચેસ ખેલાડીઓ તથા સહાયકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 1 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પ્રમુખ ચંદુલાલ આર શાહના અધ્યક્ષપદે નગરના મેયર બીનાબેન કોઠારી અને પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સંસ્થાના માનદ મંત્રી ડોક્ટર પ્રકાશ મંકોડી, ઉપપ્રમુખ વિમલભાઈ મહેતા, ટ્રસ્ટી ઇન્દુભાઈ રાડિયા, પ્રદીપભાઈ દવે અને મનીષભાઈ મારુ વગેરે જહેમત લઈ રહ્યા હતા। આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુઓને મનની આંખથી શતરંજ રમ્યા, જે તેમના મનોબળ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। આ ટુર્નામેન્ટ દ્વારા નેત્રહીન ભાઈ બહેનોને રમતના ક્ષેત્રે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો। આજે અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગર ખાતે અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટ શતરંજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધા આજે અને કાલે જામનગરના સભાખંડમાં અંધજન તાલીમ કેન્દ્રના મધ્યસ્થ ખંડમાં રમાશે। આ સ્પર્ધામાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, અમદાવાદ, મહેસાણા, નવસારી, વલસાડ, સુરત, વડોદરા વગેરે શહેરોમાંથી કુલ 80 જેટલા પ્રજ્ઞાચક્ષુ નેત્રહીન ભાઈઓ અને બહેનો સહભાગી થઈ રહ્યા છે। આ સ્પર્ધામાં વિશિષ્ટ પ્રકારનું બોર્ડ અને વિશિષ્ટ પ્રકારના મોહરાના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુઓ ચેસની રમત રમતા હોય છે। આ સ્પર્ધાના સ્પર્ધકોમાં કેટલાક ભાઈઓ અને બહેનો તો એવા છે કે જે આંતરરાષ્ટ્રીય ધોરણે રેટેડ પ્લેયર્સ હોવાનું કહી શકાય। પ્રથમ આવનારને એક ટ્રોફી ₹3000, દ્વિતીય સ્થાને આવનારને ₹2000 અને તૃતીય સ્થાને આવનારને ₹1000નો પુરસ્કાર અર્પણ કરવામાં આવશે। આમ જોઈએ તો નેત્રહીનતા અને શતરંજની સ્પર્ધા આપણે નવું લાગે, પરંતુ સ્પર્શના માધ્યમથી આ સ્પર્ધા ખૂબ જ સરસ રીતે રમી શકાતી હોય છે અને નેત્રહીનો પણ એક સારી આંતરરાષ્ટ્રીય રમતમાં સહભાગી થયાનો સંતોષ મેળવી શકે છે।